અને હવે વાત કરવી છે મતદારોના મિજાજ વિશે। ચૂંટણીનો માહોલ દેશભરમાં બરાબરનો જામ્યો છે। નેતાઓ પ્રચારમાં વ્યસ્ત થઈ ગયા છે। અત્યાર સુધીમાં ભાજપ અને કોંગ્રેસ બંનેએ 26માંથી 4 બેઠકો પર મહિલાઓને ટિકિટ આપી। ત્યારે નવસારીની લાલા કોલેજની વિદ્યાર્થીઓનો મિજાજ જાણીએ। મહિલાઓના મતે રાજ્યની વર્તમાન રાજકીય સ્થિતિને સમજીએ। લોકશાહી દેશનું સૌથી મોટું પર્વ એટલે લોકસભાની ચૂંટણી। ભારત દેશની લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર દેશમાં રાજકીય માહોલ જામ્યો છે અને રાજકીય માહોલમાં રાજકીય ગણિત અને સોશિયલ મિકેનિઝમ જાણવાવાળો વ્યક્તિ ચૂંટણી જીતતો હોય છે। એમાં યુવા મતદારો ખૂબ મહત્ત્વની મૂડી છે। 21 કરોડ જેટલા યુવા મતદારો દેશમાં મતદાન કરવાના છે। આજે વાત કરી રહ્યા છે નવસારીની નારણલાલા કોલેજની વિદ્યાર્થીનીઓ કે જેઓ MBA કરીને પોતાનું ભવિષ્ય નજીકમાં નક્કી કરવાના છે અને રાજકીય પક્ષો વિશે ચૂંટણી વિશે શું માને છે। આપ શું માનો છો? દેશનું ભવિષ્ય કઈ દિશામાં જઈ રહ્યું છે? શું અપેક્ષા રાખો છો રાજકીય નેતાઓ પાસે? આપણું જે દેશનું ભવિષ્ય છે જે આજની તારીખમાં આપણે જ્યારે સ્ટાર્ટ કર્યું હતું ઇન્ડિપેન્ડન્સને અત્યારે આપણે જે સ્ટેજ પર છે તે બહુ આપણે ડેવલપિંગ કન્ટ્રી જ કહેવાય છે। અને જે ગવર્મેન્ટે સ્કીમ કાઢી છે જનધન યોજનાથી લઈને અને જે વિકસિત ભારતનો આપણો જે મેઇન મહત્ત્વનો જે ઇમ્પોર્ટન્ટ અત્યારે સ્ટાર્ટ થઈ રહ્યું છે તે આપણા ભારતને ડેવલપ કરવામાં બહુ હેલ્પ કરે છે। અને ઇવન જે ગર્લ્સને જે એમ્પાવરમેન્ટ આપવાનું હોય અને બેટી બચાવો બેટી પઢાઓનો જે અભિયાન આપણા મોદી સાહેબે ચાલુ કર્યો છે તે ખૂબ જ સારો કાર્ય એમણે કર્યો છે। અને સ્વચ્છ ભારત પણ આપણા જે દેશ છે જે ડેવલપમેન્ટ માટે બહુ ઇમ્પોર્ટન્ટ એક ફેક્ટર છે તે પણ જે આજની ગવર્મેન્ટ જે છે તેણે સ્ટાર્ટ કર્યું છે। તો ઓકે, ખાસ કરીને બીજી એક વાત કરીએ તો ફર્સ્ટ ટાઈમ વોટર છો, કઈ રીતે જુઓ છો આપ? કઈ રીતે મત આપશો? શું જોઈને? કઈ રીતે સ્ટુડન્ટ લોકોને હેલ્પ કરે, કઈ રીતે આમ જનતાને હેલ્પ કરે। જેમ કે વુમન્સ એમ્પાવરમેન્ટ માટે પહેલાં ગામડાની વુમનના બેંકમાં ખાતા નહીં હતા તો જનધન યોજનાની મદદથી દરેક વુમન્સ અને બેંકમાં ખાતા ખોલાવી આપ્યા, તો એ સારી વાત કહેવાય। જે રીતના અત્યારે જે આપણે સિનારીઓ જોયો છે કે આપણે એટલા ડેવલપ થતા છે, અત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બી બહુ ડેવલપ થાય છે, એમ્પ્લોયમેન્ટના બી બહુ સ્કોપ છે આગળ, અત્યારે આપણી GDP બી બહુ સ્ટેબલ છે, એ પ્રમાણે આપણે આગળ બહુ ગ્રોથ છે અને ઇન ફ્યુચર બી આપણે એ રીતના જ આ જે ગ્રોથ આપણે જોતા છે અત્યાર સુધીનો તે આગળ વધીને પણ આગળ આપણે જોઈશું। તો અત્યારનું આપણે જે રાજનીતિ આપણે જોતા છે તે બહુ સારી છે અને બહુ સફળ છે। કઈ દિશામાં હજુ જવો જોઈએ દેશ એવું લાગે છે આપણને? યુથ તરીકે શું વિચારો છો? યુથ તરીકે હું વિચારું છું કે આપણે વિલેજ એરિયામાં બી જોવું જોઈએ, કારણ કે હજી બી લોકો છે કે જે લોકો જીપે ને બધાથી ફેમિલિયર નથી, તો એના માટે સેમિનાર વિલેજ એરિયામાં હોવા જોઈએ। ઓકે, તો લોકોને જોડવા જોઈએ। બીજી એક વાત કરીએ તો દેશનું GDP, ઇન્ટરનેશનલ પોલિસી, એના વિશે આપ શું વિચારો છો? એના વિશે મારું કહેવાનું એમ છે કે હવે આપણી ગવર્મેન્ટ વધારે જો એમ્પ્લોયમેન્ટ પર ફોકસ કરશે તો એ આગળ જઈને વધશે જ। અત્યારે આપણે જોઈએ રાજસ્થાનમાં તો 28% જ એમ્પ્લોયમેન્ટ છે। તો સોલર પેનલ જેવું ત્યાં કેમ કે સનલાઇટ બહુ છે તો ત્યાં એવા બધા પોલિસીસ લાવીને ગવર્મેન્ટ સારું કરી શકે છે GDPમાં બી। ઓકે, મહિલાઓનું યોગદાન શું રાજકારણમાં એવું લાગે છે આપણને? રાજકારણમાં યોગદાનની વાત કરીએ મહિલાઓની તો પાકિસ્તાનમાં, બાંગ્લાદેશમાં એ બધી જ જગ્યાએ આપણા ભારત કરતાં વધારે યોગદાન છે। પાકિસ્તાનમાં તો 21% છે અને લોકસભામાં અત્યારે આપણે જોઈએ તો મહિલાઓનું 15.2% યોગદાન છે। તો આજે 2024માં જે વુમન રિઝર્વેશન બિલ જે બહાર પાડવામાં આવ્યું છે તો મને લાગે છે એ વુમન એમ્પાવરમેન્ટ માટે બહુ જ સરસ સ્ટેપ છે, જેનાથી બહુ બધી દેશની વુમન્સ ઇન્સ્પાયર થશે, એ રોલ મોડલ તરીકે કામ કરશે। યુથ અને એજ્યુકેશન આને કઈ રીતે મૂલવો છો? હવે જેમ કે ગવર્મેન્ટ બધા ઇનિશિયેટિવ્સ લે છે, લોકોને રૂરલ એરિયાને બધામાં એને સ્કીમ્સ આપે છે કે તમે ભણો, ભલે એ લોકો હાઈ ક્વોલિટી એજ્યુકેશન પ્રિફર નહીં કરતા હોય પણ આવી બધી સ્કીમ, અને હમણાં પછી એક્ઝિસ્ટિંગ ગવર્મેન્ટ જે આયુષ્માન કાર્ડ એ બધાના હેલ્થ સેક્ટરમાં ઇમ્પ્રૂવ કરવા માટે જેમ કે ભારત મંડપમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર મહેનત કરે છે, એટલે ડેવલપ કન્ટ્રી તરફ તો વધે જ છે આપણું કન્ટ્રી। ઓકે, બીજી એક વાત કરીએ તો બીજા બધા દેશોની સરખામણીમાં આપણું અર્થતંત્ર ક્યાં એવું લાગે? બીજા ઘણા ડેવલપ કન્ટ્રીઝ છે પણ ઇન્ડિયા બી હમણાં ખાસું ડેવલપ થઈ રહેલું છે અને ટૂંક સમયમાં એ થઈ જશે। તો આપણું અર્થતંત્ર જે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ હમણાં ખાસું વધી રહેલું છે અને અગર એવી જ રીતે વધતું રહ્યું તો આપણા કન્ટ્રીને માટે ખાસું બેનિફિશિયલ છે અને આપણે બી જે ડેવલપ કન્ટ્રીઝ છે એની સરખામણીમાં આવી શકશું। ઓકે, તો બીજી વાત કરીએ તો હવે 3 ટ્રિલિયન તરફ આપણું અર્થતંત્ર જઈ રહ્યું છે। એક મહિલા તરીકે કયા મુદ્દાઓ છે જેને મહત્વના ગણીને આપ મત કરો છો? મહિલા તરીકે બધાએ વોટ કરવો જ જોઈએ અને બધાને પ્રોત્સાહન આપવું જોઈએ કે વોટ બધા કરો।
ઓકે, આપ કયા વિસ્તારમાંથી આવો છો? મેં લીમોરાથી ઓકે, શહેરોની શું સ્થિતિ દેશમાં એવું લાગે છે? આવું લાઈક ડેવલપ થતા છે ધીરે ધીરે, બટ હજુ બી એવા પોસિબિલિટીઝ છે કે આગળ જઈને વધારે ડેવલપ થશે ઇફ વુમનને ઇન્વોલ્વ કરે. ધારો કે વુમન રિઝર્વેશન બિલ છે એ બી બહાર હમણાં પાડે ને વુમન્સ લોકોની સીટ બી રિઝર્વ હોય તો લાઈક એ બેટર કહેવાય. ઓકે, મહિલાઓ માટે શું હજુ ઘટે છે એવું લાગે છે આપને? જો આપણે જોઈએ તો ઘણા બધા વિલેજીસમાં છોકરી લોકોને કે વુમન્સ લોકોને ભણવા માટે મોકલવામાં નહીં આવે, તો એમાં આપણે ડેવલપ થવું જોઈએ. જો ચૂંટણી હશે, જો સારા વ્યક્તિ ચૂંટાશે તો એ બેટર ડિસિઝન લેશે વુમન્સ માટે ને એ લોકો. ઓકે, આપ કઈ રીતે જુઓ છો રાજકારણ એક મહિલા તરીકે? આપણે હમણાં તો ડેવલપિંગ થાય છે, બટ હવે મોર મતલબ વુમનને વધારે લાવવી જોઈએ. કારણ કે જો વુમન હશે ને એનું કોન્ટ્રીબ્યુટ કરશે ને તો એ આગળ જઈ શકશે અને વુમન એમ્પાવરમેન્ટ તરીકે જોઈ શકશે. ઓકે, એક છેલ્લે આપ મતદારોને શું મેસેજ આપવા માંગશો નાના મહિલા તરીકે? મારે કહેવાનું એ છે કે જે ચૂંટણી થાય છે તે ફ્યુચર માટે જે એટલે ગવર્મેન્ટ આવશે તે ફ્યુચર માટે એટલે કન્ટ્રીને ડેવલપ કરવામાં હેલ્પ કરશે. એટલે જેટલા બી લોકો છે તે લોકોએ પોતાના હિસાબથી ચૂંટણી આપવું જોઈએ, જેના કારણે આપણી કન્ટ્રી ડેવલપ થઈ શકે. ઓકે, તો ખાસ કરીને ગુજરાતની 26 લોકસભા બેઠકોને લઈને બંને પક્ષે એટલે કે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષે રાજકીય માહોલ ગરમાયો છે અને બંને પક્ષે જીત અને હારના દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ મહત્ત્વનો ફાળો એ યુવા મતદારોનો છે અને મતદારોનો મિજાજ નક્કી કરશે કોણ જીતશે અને કોણ હારશે. નિલેશ ગામિત, TV9 નવસારી.